ભાવનગર જિલ્લામાં લોકરક્ષક કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન। ગુજરાત રાજ્ય સાથે ભાવનગર જિલ્લામાં પણ લોકરક્ષક કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લેખિત પરીક્ષા કુલ 38 સેન્ટરોમાં 350 ક્લાસરૂમમાં 11,850 પરીક્ષાર્થીઓ માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી। તમામ સેન્ટરો ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા સંપન્ન કરી હતી। ભાવનગર શહેર ખાતે આજરોજ લોકરક્ષક કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા શરૂ કરવામાં આવેલી છે। તમામ વિદ્યાર્થીઓ સમયસર પોતાના સેન્ટર ઉપર પહોંચે તથા ટ્રાફિકની કોઈ અગવડ ન થાય એ મુજબનું પૂર્ણ આયોજન કરવામાં આવેલું હતું। તમામ 38 જે એક્ઝામ સેન્ટર છે ત્યાં તમામની બાયોમેટ્રિક વેરીફાઈ થઈ ચૂકી છે અને તમામ વિદ્યાર્થીઓ પોતાના ક્લાસરૂમમાં બેસી ગયેલા છે। સમયસર તેમની એક્ઝામ શરૂ થાય અને સમયસર એમની એક્ઝામ કોઈપણ જાતના પ્રશ્ન વગર પૂરી થાય તે દિશામાં ભરતી બોર્ડ તથા ભાવનગર શહેર ખાતે ભાવનગર જિલ્લા પોલીસે તમામ પ્રયત્નો હાથ ધરી ચૂકેલા છે। અમને કોઈ પણ વિપરીત બાબત હજી સુધી પરીક્ષાને લગતી ધ્યાનમાં આવેલી નથી। સંપૂર્ણ શાંતિપૂર્વક પરીક્ષા એના નિયત સમય 12:30 વાગે પૂર્ણ થઈ જાય તે દિશામાં ભાવનગર શહેર ભાવનગર જિલ્લાના તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ પોતાના બંદોબસ્તના રૂટ પર તૈનાત કરી દેવામાં આવેલા છે।